ફિટમેટ ફેક્ટર હવે 3.25 થવા જઈ રહ્યો છે. આજના વિડીયોમાં આપણે જોઈએ તમારા પગારમાં કેટલો વધારો જાહેર થશે. સરકારી કર્મચારીઓને લોટરી લાગે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. 8મા પગાર પંચમાં ફિટમેટ ફેક્ટર 3.25 થવાની ધારણા જોવા મળી રહી છે. તો કેટલો વધશે તમારો પગાર? કયા વર્ગને સૌથી વધુ ફાયદો થશે? તમામ વિગતો માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, પગારમાં બમ્પર ઉછાળો જોવા મળી રહ્યો છે. લેવલ 1ની બેઝિક સેલરી 58,000ને પાર થઈ શકે છે. FNPOએ નવો પ્લાન રજૂ પણ કરી દીધો છે. 8મું કેન્દ્રીય પગાર પંચ CPC સત્તાવાર રીતે તેના અમલીકરણ તબક્કામાં પ્રવેશી રહ્યું છે, ત્યારે કેન્દ્ર સરકારના કર્મચારી સંગઠનો અને નાણાકીય વિશ્લેષકો વચ્ચે પ્રસ્તાવિત પગાર અને પેન્શન સુધારા અંગે ગરમાગરમ ચર્ચા શરૂ થઈ છે. જ્યારે કમિશનની ભલામણો 1 જાન્યુઆરી 2026થી અમલમાં છે, ત્યારે વાસ્તવિક સુધારેલા ચૂકવણી અને બાકી રકમ 2027ના અંતમાં અથવા તો 2028ની શરૂઆતમાં 1.15 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોના બેંક ખાતાઓમાં પહોંચવાની અપેક્ષા જોવા મળી રહી નથી. તો યુનિયન બોર્ડ મલ્ટી લેવલ ફિટમેટ ફેક્ટરનો જે પ્રસ્તાવ મૂક્યો છે, તેમાં જણાવવામાં આવ્યું છે કે ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઇઝેશન FNPO એ ઔપચારિક રીતે 8મા CPCના અધ્યક્ષ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈને એક આક્રમક દરખાસ્ત રજૂ કરી છે, જેમાં 3.0થી 3.25 સુધીના ફિટમેટ ફેક્ટરની માંગ કરવામાં આવી છે. આ ગુણાંકનો ઉપયોગ 7મા CPC માળખામાંથી મૂળ પગારને નવા મેટ્રિક્સમાં અપગ્રેડ કરવા માટે થાય છે. તો હવે FNPO દરખાસ્ત હેઠળ લઘુત્તમ મૂળભૂત પગાર 54,000 સુધી વધશે, જે વર્તમાન 18,000 રૂપિયાથી વધીને 54,000 થશે. યુનિયન દલીલ કરે છે કે આ વધારો જીવન નિર્વાહના આસમાને પહોંચી વળવા અને ફુગાવાને કારણે વાસ્તવિક વેતનના ધોવાણને પહોંચી વળવા માટે જરૂરી તાર્કિક ચાલુતા છે. વધુમાં તેમણે તમામ સ્તરો માટે 5%નો સમાન વાર્ષિક વધારો કરવાની વિનંતી પણ કરી છે. તો વિશ્લેષકો નાણાકીય તાણની ચેતવણી પણ આપે છે. યુનિયનની માગણીઓથી વિપરીત બજાર વિશ્લેષકો અને ભૂતપૂર્વ અધિકારીઓ નાણાકીય સમજદારી જાળવવા માટે વધુ રૂઢિચુસ્ત આંકડા સૂચવે છે. વિવિધ નાણાકીય સંસ્થાઓના અંદાજો 1.8 અને 2.5ની વચ્ચે વધુ સંભવિત ફિટમેટ પરિબળોનો અંદાજ લગાવે છે, તેમજ ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ 1.8ની આસપાસ એક પરિબળ સૂચવે છે. એમ્બિટ કેપિટલ કુલ પગાર વધારા 30-34%ની અપેક્ષા રાખે છે, જે 1.8થી 2.46ના ગુણાંકમાં અનુવાદ કરે છે. તેમજ 2.28ના અપેક્ષિત ફિટમેટ પરિબળનો અહેવાલ પણ આપવામાં આવ્યો છે, જે લઘુત્તમ વેતનને આશરે 41,000 સુધી વધારી શકે છે. હવે નિષ્ણાંતોની જે ચેતવણી છે તે મુજબ યુનિયનોની ઊંચી માગણીઓ સાથે સંમત થવાથી સરકારી નાણાકીય બાબતો પર ભારે દબાણ આવી શકે છે, કારણ કે કમિશન પહેલાથી જ વિકાસલક્ષી ખર્ચ અને કલ્યાણકારી પગલાં સામે પગાર વધારાને સંતુલિત કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. પેન્શનરો અને જૂની પેન્શન યોજનાની વાત કરવામાં આવે તો 8મી CPC લગભગ 68 લાખ પેન્શનરોને નોંધપાત્ર રાહત આપવાની અપેક્ષા છે. જો 2.28નો પ્રસ્તાવિત ફિટમેટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો લઘુત્તમ પેન્શન 9,000થી વધીને આશરે ₹20,500 જેટલું થઈ શકે છે. જોકે રાષ્ટ્રીય પરિષદ JCMની સ્ટાફ સાઇડ ઊંડા સુધારા માટે દબાણ કરી રહી છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે. 1 જાન્યુઆરી 2004 પછી ભરતી થયેલા 26 લાખથી વધુ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના OPS પુનઃસ્થાપિત કરવી, સમયાંતરે સુધારા માટે 8મી CPCના કાર્યક્ષેત્રમાં 2026 પહેલાંના નિવૃત્ત લોકોને સામેલ કરવા, અંતિમ ભલામણો બાકી રહેલ વર્તમાન જીવન ખર્ચનો સામનો કરવા માટે હાલના મૂળભૂત પગાર અને પેન્શન પર 20% વચગાળાની રાહત આપવી. વધુમાં સમયરેખા અને અમલીકરણની વાત કરીએ તો કેન્દ્રીય મંત્રીમંડળે 28 ઓક્ટોબર 2025ના રોજ 8મા CPC માટે સંદર્ભ શરતો TORને મંજૂરી આપી હતી.
કમિશન જેમાં અધ્યક્ષ રંજના પ્રકાશ દેસાઈ, સભ્ય સચિવ પંકજ જૈન અને અંશકાલિક સભ્ય પુલક ઘોષનો સમાવેશ થાય છે. તેમને તેનો અંતિમ અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, જ્યારે 7મા સીપીસીનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થયો હતો. ત્યારે હવે 8મા સીપીસી એક ઐતિહાસિક પેટર્નને અનુસરે છે, જ્યાં ભલામણોને પાછલી અસરથી લાગુ કરવામાં આવે છે. આનો અર્થ એ થયો કે એકવાર કેન્દ્રીય મંત્રીમંડળ રિપોર્ટને મંજૂરી આપે છે, સંભવત 2027ના અંતમાં કર્મચારીઓને 1 જાન્યુઆરી 2026 સુધીની બાકી રકમ મળશે. તો જ્યારે કમિશન સંરક્ષણ મંત્રાલય અને ગૃહ મંત્રાલય સહિત હિસ્સેદારો પાસેથી ઇનપુટ મેળવવાનું ચાલુ રાખે છે, ત્યારે આ નવા કાયદામાં નાણાકીય સ્પષ્ટતાની રાહ જોઈ રહેલા લાખો સરકારી કર્મચારીઓ માટે અંતિમ ફિટમેટ પરિબળ સૌથી મહત્વપૂર્ણ અજાણ્યું રહે છે. તો મિત્રો, 8મા પગાર પંચની રાહ જે કાગડોળે જોવાઈ રહી છે, તેને લઈને અટકળો ચાલી રહી છે, તેમજ જૂની પેન્શન યોજનાને લઈને પણ નિર્ણય લેવાય તેવું જોવા મળી રહ્યું છે. ફિટમેટ ફેક્ટર 3.25 જેટલું કરવાની માંગ હાલમાં ચાલી રહી છે. ધન્યવાદ.